તમારા હાથમાં એક બાર ચુંબક લ. તેમાં બે અલગ અલગ ધ્રુવો હોય છે. એક ઉત્તર જ્યાં ચુંબકીય રેખાઓ બહાર આવે છે અને એક દક્ષિણ જ્યાં તે પાછી જાય છે. હવે કલ્પના કરો કે તમે ચુંબકને સીધા વચ્ચેથી કાપો છો. સ્વાભાવિક રીતે લાગે છે કે તમારા ડાબા હાથમાં એકલ ઉત્તર ધ્રુવ અને જમણા હાથમાં દક્ષિણ ધ્રુવ રહી જવો જોઈએ. પણ કુદરત એ વાતને સ્વીકારતી નથી. તમે ચુંબક તોડી નાખો એ જ ક્ષણે તૂટેલા બિંદુએ બે નવા ધ્રુવો ઊભા થાય છે. આ ટુકડાઓને ફરીથી ચોરસ, મિલિયનમાં ભાગો અથવા એકલ અણુ સુધી કાપો, પરિણામ હંમેશા એક સરખું જ રહેશે. તમે ક્યારેય એકલ ચુંબકીય ધ્રુવને અલગ કરી શકશો નહીં. જાણીતું બ્રહ્માંડમાં દરેક ચુંબક ડાયપોલ છે. આ આધુનિક ભૌતિકશાસ્ત્રના સૌથી ગૂંચવણભર્યા વિસંગતિઓમાંની એક રજૂ કરે છે. વિદ્યુત આવેશો સરળતાથી અલગ અવસ્થામાં રહી શકે છે. એક પ્રોટોન પાસે સકારાત્મક વિદ્યુત આવેશ હોય છે, એક ઇલેક્ટ્રોન પાસે નકારાત્મક આવેશ હોય છે. તો પછી ચુંબકત્વ જોડીમાં જ કેમ અડગ રહે છે? વિદ્યુત આવેશ જેવું ચુંબકીય સમકક્ષ કેમ નથી? જ્યારે આપણે આ ઊંડા બ્રહ્માંડના રહસ્યમાં ઊંડાણપૂર્વક જઈએ છીએ, જો તમને અમારી સાથે આવા ઊંડા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો શોધવામાં આનંદ આવે છે, તો કૃપા કરીને રંબલ પર ટીપ આપી અમારા ચેનલને સપોર્ટ કરવાનો વિચાર કરો. તમે નીચેના વર્ણનમાં જ લિંક શોધી શકો છો. આ અમને આવા ઊંડા ડોક્યુમેન્ટરીઝ બનાવવામાં મદદ કરે છે. 1860ના દાયકામાં સ્કોટિશ ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વને એક જ સુંદર માળખામાં એકત્રિત કર્યા. છતાં તેની સમીકરણોમાં એક સ્પષ્ટ અસમાનતા છુપાયેલી છે. ગૌસનો વિદ્યુત માટેનો નિયમ કહે છે કે વિદ્યુત ક્ષેત્રનું વિભાજન વિદ્યુત આવેશની ઘનતા પ્રમાણે અનુપાતમાં હોય છે. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ સકારાત્મક આવેશ પર શરૂ થાય છે અને નકારાત્મક આવેશ પર સમાપ્ત થાય છે. પરંતુ ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ અલગ રીતે વાંચાય છે. ચુંબકીય ક્ષેત્રનું વિભાજન હંમેશા શૂન્ય જ હોય છે. ગણિતીય રીતે આથી એ નિર્ધારિત થાય છે કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓને કોઈ શરૂઆત કે અંત નથી. એ રેખાઓ સતત અખંડિત લૂપમાં જ હોવી જોઈએ. જો તમે લૂપને કાપો તો તે તરત જ ફરીથી બંધ થઈ જાય છે. મેક્સવેલની સમીકરણો ચુંબકીય આવેશ વિના સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. છતાં ભૌતિકશાસ્ત્રીઓ માટે આ અસમાનતા ખૂબ જ અસ્વીકાર્ય લાગે છે. જો તમે સમીકરણોમાં કલ્પિત ચુંબકીય આવેશની ઘનતા જાતે જ ઉમેરો, તો વિદ્યુત ચુંબકીયતાના નિયમો આશ્ચર્યજનક રીતે સંમિત બને છે. ગણિત વધુ સુંદર અને વધુ પૂર્ણ બની જાય છે. પણ ભૌતિકશાસ્ત્ર માત્ર સૌંદર્યની શોધ નથી, તેમાં ભૌતિક વાસ્તવિકતા જરૂરી છે. ઓડિયો નોંધ: ઊંડો બેસ ડ્રોપ, જે પછી રહસ્યમય ટિક ટિક કરતી સિન્થ થીમ આવે છે. 1931માં પ્રખ્યાત બ્રિટિશ સિદ્ધાંતકાર ભૌતિકશાસ્ત્રી પોલ ડીરાકે ગુમ થયેલા ચુંબકોની શોધને મૂળભૂત રીતે બદલાવી નાખી. ડીરાકે ક્વાન્ટમ મિકેનિક્સને પરંપરાગત ચુંબકીય ક્ષેત્રો સાથે મેળવો એનો પ્રયાસ કર્યો. તેણે કલ્પના કરી કે એક કલ્પિત, અનંતપણે પાતળી અને લવચીક સોલેનોઇડ, એક દોરો જે ચુંબકીય પ્રવાહને અનંત સુધી લઈ જાય છે, અને તેના ટોચે એક અલગ પડતો ચુંબકીય ધ્રુવ દેખાય છે. ડીરાકે શોધ્યું કે આ દોરો ક્વોન્ટમ કણ માટે અદૃશ્ય રહે તે માટે, અને આ રીતે ધ્રુવને સાચો સ્વતંત્ર મોનોપોલ બનાવવામાં એક કડક શરત પૂરી થવી જરૂરી હતી. મૂળભૂત વિદ્યુત ચાર્જ અને કલ્પિત ચુંબકીય ચાર્જનો ગુણાકાર પ્લાન્કના સ્થિરાંકના પૂર્ણાંક ગુણાકાર બરાબર હોવું જોઈએ. આ પરિણામો ક્રાંતિકારી હતા. ભૌતિકશાસ્ત્રે લાંબા સમયથી જાણ્યું હતું કે વિદ્યુત ચાર્જ માત્રા રૂપે જ મળે છે. તે માત્ર વિભાજિત મૂળભૂત એકમોમાં જોવા મળે છે, ક્યારેય સતત શ્રેણી તરીકે નહીં. પણ કોઈને ખબર નહોતી કે આવું કેમ છે. ડીરાકે સાબિત કર્યું કે જો આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ એક પણ ચુંબકીય મોનોપોલ અસ્તિત્વમાં હોય, તો તે ગણિતીય રીતે ખાતરી આપે છે કે બધા વિદ્યુત ચાર્જ અવશ્ય માત્રા રૂપે જ હશે. ડીરાકના કાર્યએ બતાવ્યું કે મોનોપોલ્સ અસ્તિત્વમાં હોઈ શકે છે, પણ એ જરૂરી નથી કે હોવા જ જોઈએ. આ સ્થિતિ 1934માં બદલાઈ ગઈ, જ્યારે જેરાટ હુફ્ટ અને અલેક્ઝાન્ડર પોલિયાકોવે સ્વતંત્ર રીતે ગ્રાન્ડ યુનિફાઈડ થિયરીઝનો ઉપયોગ કરીને આશ્ચર્યજનક શોધ કરી. પ્રારંભિક બ્રહ્માંડના કલ્પનાતીત તાપમાને બિગ બેંગ પછી માત્ર 10 ઊંડી 30-35 સેકન્ડમાં મજબૂત, નબળી અને વિદ્યુત ચુંબકીય બળો એક જ બળમાં ભળી ગયા હતા. જેમ જેમ બ્રહ્માંડ વિસ્તર્યું, ઠંડુ પડ્યું, આ એકીકૃત સમમિતિ તબક્કાવાર પરિવર્તનોમાં તૂટી પડી, જેમ કે પ્રવાહી પાણી બરફમાં ફેરવાય છે. પણ જેમ બરફમાં ડોમેન બાઉન્ડરીઝ અને તિરાડો બને છે, તેમ પ્રારંભિક બ્રહ્માંડમાં ઠંડા પડતા હિગ્સ ક્ષેત્રોએ ટોપોલોજીકલ ખામી સર્જી હતી. હુફ્ટ અને પોલિયાકોવે સાબિત કર્યું કે અવકાશ સમયના આ ગાંઠો સ્થિર ચુંબકીય મોનોપોલ્સ હતા. આ ઘટ મોનોપોલ્સ ખરેખર ભયાનક દૈત્ય જેવા હતા.
ડીરાકના કલ્પિત બિંદુ કણો કરતાં એમાં જટિલ આંતરિક રચના હતી. એમાં લગભગ 10 ઊંડી 16 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું વજન હતું, જે જીવતા બેક્ટેરિયાને એક પ્રોટોન કરતાં પણ નાના આયતનમાં દબાઈ દેવામાં આવે એટલું ભારે હતું. પ્રમાણભૂત બિગ બેંગ પ્રમાણ વિજ્ઞાન અનુસાર આવા મોનોપોલ્સ અસંખ્ય માત્રામાં સર્જાયા હોવા જોઈએ હતા. હકીકતમાં આ મોનોપોલ્સે પ્રાચીન બ્રહ્માંડના વજનમાં પ્રભુત્વ જમાવ્યું હોત. જો એ સાચું હોત તો તેમના ભારે ગુરુત્વાકર્ષણના કારણે બ્રહ્માંડ અબજ વર્ષો પહેલા પોતાનામાં જ સંકુચાઈ ગયું હોત. આ વિસંગતિને મોનોપોલ સમસ્યા તરીકે ઓળખવામાં આવી. જો ગ્રેન્ડ યુનિફાઈડ થિયરી સાચી હોય તો બધા મોનોપોલ્સ ગયા ક્યાં? 1981માં એલન ગુથે એક ક્રાંતિકારી ઉકેલ રજૂ કર્યો, કોસ્મિક ઇન્ફ્લેશન. ગુથે અનુમાન લગાવ્યું કે બિગ બેંગ પછી 10 ઊંડી 30, 5, 10 ઊંડી -35 થી 10 ઊંડી 32, 10 ઊંડી -32 સેકન્ડ વચ્ચે બ્રહ્માંડમાં અદ્ભુત વિસ્તરણ થયું હતું, જેમાં અવકાશ ઓછામાં ઓછું 10 ઊંડી 26 ગણું ફેલાયું હતું. સિદ્ધાંત અનુસાર આપણા સમગ્ર અવલોકનીય બ્રહ્માંડમાં માત્ર એક જ ચુંબકીય મોનોપોલ હોઈ શકે છે. એવું નથી કે તેઓ અસ્તિત્વમાં નથી, પણ તેઓ અત્યંત અલગ અલગ અને એકાંતમાં છે. ઇન્ફ્લેશન પહેલા સર્જાયેલા ચુંબકીય મોનોપોલ્સની કોઈપણ ઘનતા ધરાવતી વસ્તી બ્રહ્માંડના વિશાળ અંતરો પર જોરથી ખેંચાઈ અને વિખેરાઈ ગઈ હતી. ઇન્ફ્લેશનને કારણે મોનોપોલ્સની ઘનતા એટલી હદે ઘટી ગઈ કે આજે છતાં પણ પ્રયોગાત્મક ભૌતિકશાસ્ત્રીઓ શોધ છોડતા નથી. સરના લાર્જ હેડ્રોન કોલાઇડરમાં મેડલ પ્રયોગ ખાસ કરીને ઊંચી ઉર્જાવાળા મોનોપોલ્સને પકડવા માટે ડિઝાઇન કરાયેલા પ્લાસ્ટિક ટ્રેક ડિટેક્ટર્સની શ્રેણીઓનો ઉપયોગ કરે છે. બીજી ટીમો એપોલો મિશન્સ દ્વારા લાવવામાં આવેલા પ્રાચીન ચંદ્રમાની ધૂળમાં શોધ કરે છે, આશા રાખે છે કે અખંડ ચંદ્રના પથ્થરો કરોડો વર્ષોથી બ્રહ્માંડના મોનોપોલ્સ માટે નિષ્ક્રિય સંગ્રાહક તરીકે કાર્ય કર્યા હશે. એન્ટાર્કટિક બરફની જાડાપડ અને ઊંચા સ્થાનો પર આવેલા કોસ્મિક રે ઓબ્ઝર્વેટરીઝમાં વૈજ્ઞાનિકો અવકાશમાંથી પસાર થતા અવશેષ મોનોપોલના સંકેત માટે આકાશ પર નજર રાખે છે, જે પદાર્થમાંથી સાપેક્ષ ગતિએ પસાર થાય છે. હજી સુધી દરેક શોધ નિષ્ફળ રહી છે. છતાં પણ દરેક નકારાત્મક પરિણામ વધુ કડક મર્યાદાઓ નક્કી કરે છે અને આપણા અવકાશ સમયના જન્મને નિયંત્રિત કરનારી મૂળભૂત ઉર્જાઓ અંગેની સમજણને વધુ સુધારે છે. એક જ ચુંબકીય મોનોપોલની શોધ પણ તરત જ ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આ શોધ ડીરાકની ક્વોન્ટમ શરતને પુષ્ટિ આપશે, ગ્રાન્ડ યુનિફાઈડ થિયરીઝને સાબિત કરશે અને ઇન્ફ્લેશન માટે પુરાવો પૂરું પાડશે. આ સફર પૂરી કરતા પહેલા જો તમને આ ડોક્યુમેન્ટરી ગમી હોય અને તમે સ્વતંત્ર વૈજ્ઞાનિક સંવાદને ટેકો આપવો હોય તો કૃપા કરીને અમને રંબલ પર સપોર્ટ કરવા માટે થોડો સમય કાઢો. લિંક નીચે વર્ણનમાં આપવામાં આવી છે. એક ક્રાંતિપૂર્ણ ક્ષણ આવતી ન હોય ત્યાં સુધી તમારા હાથમાં રહેલો બાર ચુંબક કુદરતની રહસ્યમય સમમિતિને મૌન સાક્ષી તરીકે રહે છે. દરેક વખતે જ્યારે તમે તેને બે ભાગમાં તોડો છો ત્યારે તમે તમારા હાથમાં એક મૂળભૂત બ્રહ્માંડીય પ્રશ્ન પકડી રાખો છો, જે તમને યાદ અપાવે છે કે બ્રહ્માંડ હજુ પણ તેના અંતિમ રહસ્યોને છુપાવી રાખે છે. જુઓ, વરદાન આભાર.